Mark 1 એ હાઇડ્રોલિક્સ. મેસી સ્માર્ટ હાઇડ્રોલિક્સ માટીમાં રહેલા નાનામાં નાના ફેરફારને તપાસે છે અને ઓછા ટ્રેક્ટર લોડ સાથે ખેડવામાં સારી અને અસરકારક રીતે સાધનને નિયંત્રિત કરે છે. ખેતરમાં ચલાવતી વખતે કંટ્રોલ વાલ્વ ન્યુટ્રલ સ્થિતિમાં હોય છે. આ જ કારણથી ટ્રેક્ટર બહુ જ ઓછા પાવરનો ઉપયોગ કરે છે. હાઇડ્રોલિક ઓઇલ પણ આ જ કારણથી જલ્દી ગરમ નથી થતું અને ઓઇલનો તમે વધુ સમય સુધી ઉપયોગ કરી શકો છો. આવી રીતે ટ્રેક્ટરના બળતણમાં ફાયદો અને હાઇડ્રોલિક પંપને લાંબુ જીવન મળે છે. 3 પોઇન્ટ્સ લિંકેજ સારી રીતે સાધનના ભારને પાછળના પૈડા પર નાખવા માટે ડિઝાઇન કરેલા છે. આ પૈડાના સરકવાને ઓછું કરે છે, જેનાથી ઉત્પાદકતા વધે છે. તેલમાં પૂરી રીતે ડૂબેલા પંપ, સરળ સંચાલન અને લાંબા જીવન માટે. માઇક્રો ડ્રાફ્ટ સેટિંગ સુવિધા ચલાવનારને સરળતાથી ડ્રાફ્ટ સુધારવામાં મદદ કરે છે. કંટ્રોલ બીમના માધ્યમથી વિવિધ પ્રકારના સાધનોને અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય છે. ટોપ હોલનો ઉપયોગ હલકા ડ્રાફ્ટ ઇમ્પ્લિમેન્ટ અને 4 થી 6 ઇંચ સુધીની ઓછી ઊંડાઈમાં ખેડવા માટે કરવામાં આવે છે. 6 થી 12 ઇંચની ઊંડાઈ માટે ભારે ડ્રાફ્ટ સાધનો, ઓછી ઊંડાઈ માટે માઉન્ટેડ હળ અને ડિસ્ક હેરો જેવા ઓવરહેંગિંગ સાધનોથી કામ કરવા માટે મિડલ હોલ છે. એ જ નહીં, રસ્તા પર ચલાવતી વખતે ઇમ્પ્લિમેન્ટની ઊંચાઈ વધારવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. લોઅર હોલ પાવર વેટર જેવા કામો માટે બરાબર છે, જેમાં સેન્સિંગની જરૂરત નથી. એન્જિનના બંધ થઈ ગયા પછી પણ સાધનને ઉપાડી શકાય છે. મેસી હાઇડ્રોલિકની ઉપાડવાની ક્ષમતા મોડલ અનુસાર 1700, 2050 અને 2300 કિલોગ્રામની છે. ટ્રાન્સપોર્ટ લોક વાલ્વ બહારના હાઇડ્રોલિક ફ્લોનો ઉપયોગ લોઅર લિંકને અસર પહોંચાડ્યા વગર કરી શકાય છે. હાઇડ્રોલિક ઓઇલને ડોઝર, ટિપિંગ ટ્રોલી જેવા સાધનોમાં ખલેલ પહોંચાડ્યા વગર સતત ઉપયોગ કરી શકાય છે. ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ વાલ્વ ઓછા પાર્ટ્સ, ઓછી તૂટફૂટ અને વધુ વિશ્વસનીય લાંબુ જીવન. સ્ટાઇલિશ લીવર સુધી સરળતાથી પહોંચ. બંધ ટ્રેક્ટરમાં પણ સાધનોને ઉપાડવા માટે પીટીઓના ડ્રીલ હોલમાં એક પાતળો સળિયો નાખો અને જરૂરી ઊંચાઈ માટે તેને ફેરવો. હાઇડ્રોલિક કંટ્રોલ લીવરમાં પોઝિશન કંટ્રોલ સાધનને ખેતરમાં બરાબર ઊંચાઈએ લઈ જવા અને સાધનોને ઉપાડવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ડ્રાફ્ટ કંટ્રોલ લીવર સાધનની માટીમાં ઊંડાઈના નિયંત્રણમાં મદદરૂપ થાય છે. લીવર ક્વાડ્રન્ટના જેટલા નીચે રાખવામાં આવશે, સાધન એટલી જ વધુ ઊંડાઈ લેશે. ક્વાડ્રન્ટ પ્લેટ પર સ્ટેમ્પ કરેલા 2 કણાની સામે લીવર રાખીને શરૂ કરો. રિસ્પોન્સ કંટ્રોલ સાધનની પડવાની ઝડપને નિયંત્રિત કરે છે. આપણે જેવી રીતે સાધનોનો ઉપયોગ કરીશું એ જ રીતે સાધન જમીન પર પાડવાની ઝડપ અલગ અલગ હોઈ શકે છે. પોઝિશન કંટ્રોલ લીવરમાં ઝડપી અથવા ધીમી પ્રતિક્રિયાથી ઇમ્પ્લિમેન્ટને પાડવાથી ઝડપ નિયંત્રિત થાય છે. ભારે સાધનોને ધીરેથી પાડવામાં આવે છે, જેથી પંપ અને સાધન પર માઠી અસર ના પડે. ફાસ્ટ ઝડપથી ઇમ્પ્લિમેન્ટ પાડવા માટે. સ્લો ધીમી ગતિથી ઇમ્પ્લિમેન્ટ પાડવા માટે. ટ્રાન્સપોર્ટ વાલ્વ આ સીટની નીચે લાગેલો છે. હાઇડ્રોલિક્સ લિંકેજને લોક કરવા માટે ઘડિયાળની દિશામાં ફેરવો અને બહારના હાઇડ્રોલિક્સનો ઉપયોગ કરો. આ બહારના ટેપિંગ ક્ષેત્રની તરફ ઝડપથી વહેશે અને ઓઇલ પ્રેશર સીધું ટ્રોલીની તરફ જશે. આના સિવાય રોડ પર ચલાવતી વખતે અને બંધ ટ્રેક્ટરમાં સાધનને ઉઠાવીને મૂકવામાં મદદરૂપ છે. ચાલકના જમણા હાથની તરફ બહારના હાઇડ્રોલિક્સનું ટેપિંગ પોઈન્ટ છે. આ ભાગ સિવાય કોઈ અન્ય ભાગ દ્વારા ટેપિંગ ના કરવું જોઈએ. હાઇડ્રોલિક 3 પોઈન્ટ લિંકેજને કામમાં લેવા માટે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવો. લીવર સેટિંગ્સ રોડ પર ચલાવતી વખતે પીસી લીવરને પૂરી રીતે ઉપર અને ડીસી લીવરને નીચે રાખો. સામાન્ય ખેડાણ અને ખેતી માટે ડીસી લીવરને સેક્ટરની નિશાની પર અને પીસી લીવરને ફાસ્ટ રિસ્પોન્સ પર રાખો. છીછરી ખેતી માટે
ડીસી લીવર સેક્ટર માર્ક પર અને પીસી લીવર રિસ્પોન્સ રેન્જ પર હોય. સ્થિતિ નિયંત્રણ પીસી લીવર રિસ્પોન્સ રેન્જ પર અને ડીસી લીવર સેક્ટર નિશાની પર અથવા એનાથી નીચે હોય.